કાઠિયાવાડી ભીંડાની કાચરી બનાવીશું, જે દાળ ભાત અને ખીચડીનો સ્વાદ અને ગણો વધારી દેતી હોય છે. જો ભીંડો લઈ લેશું આપણે 600 ગ્રામ જેટલો, તેને આ રીતે કટ કરવાનો છે. પછી એક મોટા વાસણમાં ઉમેરીને તેની અંદર 1 ચમચી પ્રમાણે મીઠું અને હળદર કરી 1 લીંબુનો રસ ઉમેરી દેશું. તેને મિક્સ કરી દેવાનું છે અને પછી તેને 5 થી 6 કલાક એમ જ રહેવા દેશું, અથવા તો ઓવરનાઇટ રહેવા દેવાનું અને ઢાંકીને તેને સાઈડમાં રહેવા દઈએ. ત્યાર પછી અહીં 1/4 કપ જેટલી મેથી છે, તેને આપણે એક બાઉલમાં ઉમેરીને તેની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરી 2 કલાક રહેવા દેશું, એટલે મેથી સરસ એવી પલળી જશે અને તેનું કડવું પાણી પણ નીકળી જશે. હવે આ જ મેથીની અંદર અત્યારે આપણે અથાણાનું ખાટું પાણી હોય તે ઉમેરી શકો, અથવા ખાટી છાશ. હવે આપણે તેને 5 કલાક માટે ઢાંકીને રહેવા દેશું. અહીં ભીંડો સરસ પલળી ગયો છે. 5 મિનિટ માટે કોટનના કપડા પર સૂકવવા દેવાનો છે. આ બાજુ મેથી પણ સરસ પલળી ગઈ છે અને ખટાશને કારણે બધી જ કડવાશ તેની નીકળી ગઈ છે. મિક્સર જારમાં ઉમેરી તેને અધકચરી આ રીતે પીસી લેવાની છે. એક બાઉલમાં ઉમેરી દેશું. 1/4 કપ પ્રમાણે લેવાના છે આ સફેદ તલ, 1/4 કપ લેવાની છે વરિયાળી. અધકચરું પીસી લેશું, સાથે જ ઉમેરી દઈએ બાઉલમાં. અને અહીં છે આપણે ધાણાના કુરિયા હોય તે મેં 2 ચમચી લીધા છે, જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને ત્યાર પછી બધું મિક્સ કરી લેશું. હવે તેમાં થોડુંક બાઇન્ડિંગ આવે એટલે 2 ચમચી જેટલું ખાટું પાણી ઉમેરી દેશું. પાણી ન હોય તો છાશનો ઉપયોગ કરી શકો છો, અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો. મિક્સ કરીએ તો આવું બાઇન્ડિંગ આવી જશે. અને બહુ ભીનું નથી કરવાનું. ત્યાર પછી ભીંડો 5 મિનિટ થાય એટલે સુકાઈ ગયો છે. હવે તેમાં આપણે ભરી લેવાનું છે આ મિશ્રણને. બહુ ભરતા નહીં, ફૂલ એકદમ, અને થોડું થોડું ભરીશું. અને આ રીતે ભીંડાને બધું જ આપણે ભરી લેવાનું છે. હવે ભરાયેલા ભીંડાને આપણે તડકામાં 4 થી 5 દિવસ સૂકવી લેશું, એટલે આવો થઈ જશે. પછી તેને તળી લેવાનું છે. મીડિયમ ગેસ પર તળીશું. બહુ ગરમ તેલ હશે તો તે એકદમ લાલ થઈ જશે. અને આ રીતે જોઈ શકાય છે કે એકદમ સરસ એવી ક્રિસ્પી બને છે. ખરેખર ફ્રેન્ડ્સ, એટલી મસ્ત આ કાઠિયાવાડી ભીંડાની કાચરી થાય છે કે ખાવાની તો મજા પડી જાય છે. ઉપરથી લાલ મરચું પાવડર, ચાટ મસાલો છાંટી લઈએ અને બહુ જ ક્રિસ્પી છે. તેને લીધે જ દાળ ભાત અને ખીચડી સાથે થોડો ક્રન્ચી ટેસ્ટ અને એની જે સ્ટફિંગ આપણે ભર્યું છે એનો સ્વાદ એટલો સરસ આવે છે. એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે, બહુ જ મસ્ત છે. અને રેસીપીને શેર કરી દેજો.